દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે। જંગલેશ્વરના રહીશો તંત્રને સહયોગ આપી રહ્યા છે। સામાન ફેરબદલ માટે ટ્રેક્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યારે પીજીવીસીએલની ટીમ દ્વારા જોડાણ રદ કરવામાં આવી રહ્યા છે। ડિમોલિશન સ્થળે પીજીવીસીએલનો 250થી વધુ સ્ટાફ ખડકાયેલો છે। સ્વૈચ્છિક ડિમોલિશનના વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા। વીજ કનેક્શન કટ કરી મીટરને કબજે લેવાના શરૂ કરવામાં આવ્યા છે। સીલ કરેલા મીટરને લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે। ત્યારે જંગલેશ્વરમાં ડિમોલિશનની કાર્યવાહી વચ્ચે હવે પીજીવીસીએલ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે। 250થી વધુ પીજીવીસીએલના જે કર્મચારીઓ છે તે અત્યારે જંગલેશ્વર ખાતે કાર્યવાહી કરી રહ્યા છે। જે વીજ જોડાણ છે તે કટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન કરાશે ત્યારે પીજીવીસીએલની ટીમ પણ જોડાણ રદ કરવાના કામમાં લાગેલી છે। જંગલેશ્વરના રહીશો પણ તંત્રને સહયોગ આપી રહ્યા છે। પીજીવીસીએલની ટીમ દ્વારા જોડાણ રદ કરવામાં આવી રહ્યા છે। આવતીકાલે જંગલેશ્વરમાં જ્યારે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવશે, મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે, તેને લઈને જ્યારે તંત્ર એલર્ટ મોડમાં છે, એક્શન મોડમાં છે અને આ વચ્ચે પીજીવીસીએલની ટીમ દ્વારા પણ સતત ને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે વીજ જોડાણો છે આ વીજ જોડાણ કટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વીજ જોડાણ કાપવામાં આવી રહ્યા છે જેથી દબાણો દૂર કરવામાં સરળતા રહે। જંગલેશ્વર ડિમોલેશન મામલે લોકો છે તે સ્વયંભૂ પોતાના મકાનો છે તે ખાલી કરી રહ્યા છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જંગલેશ્વર વિસ્તાર છે તે અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે। શેરી નંબર 11ના આ વિસ્તાર છે કે જે લોકો સ્વયંભૂ જે મકાનો છે તે ખાલી કરી રહ્યા છે। તંત્ર દ્વારા તેને વાહનોની મદદ છે તે કરવામાં આવી રહી છે। જે અલગ અલગ જે સંસ્થાઓ છે તેના જે લોકો છે તે પણ અહીં મદદમાં જોડાઈ ચૂક્યા છે। 14 શેરીમાં 1487 મકાનો છે ત્યાં ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવશે। ત્યારે અહીં અલગ અલગ જે પોલીસથી લઈ અને જે પેરામેડિકલ સહિતનો સ્ટાફ છે તેને અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને લોકો જે સ્વયંભૂ છે તે પોતાના મકાનો છે તે ખાલી કરી રહ્યા છે અને ડિમોલેશનમાં તંત્રનો સહયોગ છે તે આપી રહ્યા છે। કેમેરા